એટલે આજે કલોલ જવાનું છે હમણાં, એટલે નાઈટ નું કામ છે, એટલે રોડ પર જોતા કેવો મજા મજા. પહેલી વાર મનીષ નવું બને આ નીકળ્યા છે. જો ના ભાઈ, આમના નીચે ઉતરવું નહીં. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? હાય બોલો. હવે કેટલા 8 વાગ્યા હશે, કદાચ 7:30 8 થઈ ગયા હશે. મમ્મીના ઘરે જઈએ છીએ. આજથી મારો ઓર્ડર ચાલુ થયા છે. બસ અહીંયા તારાને બોલવાનું. આજથી મારે 31 તારીખ છે, એટલે આજે કલોલ જવાનું છે. હમણાં જમી કરીને નીકળીએ કલોલ જવા માટે. મારે હેરસ્ટાઈલ માટે જવાનું છે ઓર્ડરમાં કલોલ. એટલે નાઇટનું કામ છે, એટલે રાત્રે નીકળીએ એટલે 1-1.5 વાગતાના પહોંચી જઈશું. એટલે 2 વાગતાનું કામ ચાલુ કરવાનું, તો સવારે 6 વાગે પતાવી દેવાનું છે. આ ધવલ ડ્રાઇવિંગ કરે છે. ધવલ એટલે એમાં શું છે કે મમ્મીના ઘરે રહેવાનું છે અઠવાડિયું પેક છે. 8 તારીખ સુધી ઓર્ડર છે. અઠવાડિયું રહેવાનું છે, અને આ ભાઈને અત્યારે તો લઈ જવાનું છે. દામીને ઝાડા થઈ ગયા. શું થયું ધવલ? દામીને ઝાડા થયા. દામીને ઝાડા થઈ ગયા. આ ગીરા ના મને લોટો વાળવા. અલા આઈ જા સાસુ આઈ તો ધ્યાન દે. દામી દામી બહુ બિના વાજે અહીંયા તો આપણા ઝાડા થઈ જશે. નહીં જા દામી જઈ જા ફટાફટ જા. દામી બહુ બિના રેવા દામી. તો ફ્રેન્ડ્સ 12:47 થઈ ગઈ છે. રાતનો 1:45 થઈ ગયો છે, ને હવે નીકળી ગયા છીએ અમે. 20 મિનિટ કંઈક કાપી દીધી. અડધો રસ્તો કપાઈ ગયો, હજુ 20 મિનિટ બાકી છે. તે અડાલત ને બધું જતું રહ્યું. કલોલ જવા નીકળી ગયા છીએ. એટલે મનીષ જોડે આવ્યો મારા, અને ધવલ ડ્રાઇવિંગ કરો ને. જો અહીંયા એ સુવાડ્યો છે મેં. અમારે બનાવી દીધું ઘર અહીંયા. અને જો ધવલ જોતા રસ્તો તો એનો. હા, રોડ પર જોતા કેવો રાતે ડ્રાઇવિંગ કરવામાં તકલીફ પડે. એવું છે એમ ને. સાઈડ વાટા નખાવો, સરકારને કહો. આજે હમણાં કહું સરકાર. હવે આવી જાવ સ્ટ્રીટ લાઈટ. મનીષ આવો સ્ટ્રીટ લાઈટ આવી. હા, દામી આવવાની હતી પણ દામી આવવાની પણ દામી ઝાડા થઈ ગયા. ઝાડા નહીં, અહીંયા તો લઈને અંધારામ જતી હતી ને, તો પગમાં વાગી ગયો અને પલંગ ખાટલો તો હળદર ને બધું લગાઈને ઊંઘી. હવે અને હું તો કલાક ઊંઘીને આવીશું. આ ધવલ ને મને ઊંઘ્યા નહીં હજુ. મસ્ત હવા આવે છે. હવે થોડો રોડ મસ્ત આવે નહીં? ઊંઘી જાઉં પૂછો જોઈ જા. તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે કલોલ, અને મમતાને ઉતારી દીધી છે જ્યાં ઘરે જવાનું છે મેકઅપ માટે. ત્યાં મમતાને ઉતારીને અમે તો બહાર આવી ગયા છે આટો મારવા માટે. મનીષ અને હું આવી ગયા છે. મનીષ કેવું લાગે? મનીષ મજા આવે છે? મજા નાઇટમાં મજા. પહેલી વાર મનીષ નવું બને આ નીકળ્યા છે નહીં નાઇટમાં. મમતાની જોડે હું જઉં છું ઘણી વખત, પણ મનીષ પહેલી વખત આજે આવ્યો છે કે જોઈએ કેવું મજા આવે. સપોર્ટ કરવા માટે આવ્યો મને. હું એકલો પડતો હતો ને એટલે બહાર થોડો આટો મારવા આવ્યા હતા, ચક્કર મારવા માટે. હવે પાછા મમતાનો ફોન આવ્યો કે આવો પાછા. અયાંશભાઈ ઉઠી ગયા છે, એટલે અયાંશને હિંચકો નાખવાનો છે, એટલે જઈએ પાછા. રાતના વાગે છે 2:45. મેકઅપ ચાલી રહ્યો છે. મનીષ લાલ ઊંઘી જાય છે. મનીષભાઈ ઊંઘી જાય. તો ફ્રેન્ડ્સ સવારના 5:46 થઈ ગયા છે. 5:45 થઈ ગયા સવારના. આખી રાત મેકઅપ ચાલ્યો છે. અમે હું અને મનીષ તો 2 કલાક સુઈ ગયા હતા. 3 વાગે સુઈ ગયા હતા. 5 વાગે ઉઠી ગયા. હવે બહાર આવ્યા છે અયાંશને લઈ, અને અયાંશભાઈ ઉઠી ગયા છે વહેલા.
જો હાય કરો, અહીંયા હાય કર દો, અહીંયા હાય કરો, અહીંયા હાય કરો, હાય. ગાલી ચલાવવાની છે કે અમે ગાલી ચલાવીએ છીએ. અહીંયા ભાઈ બી ઉઠી ગયા છે એટલે હવે બહાર આટો મારવા આવ્યા છે, ચણા ખવડાવીએ છીએ. હવે તો પતવા આવી થોડી વાર, અડધો કલાક જેવું લાગશે, પછી નીકળીએ છીએ. આખી રાત મેકઅપ ચાલ્યો છે આજે. તો ફ્રેન્ડ સવારના 6:45 થઈ ગયા છે અને અત્યારે કામ ફિનિશ કરીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ને મને સૂઈ ગયો, અયાંશ બી સૂઈ ગયો છે, મારે બી થોડુંક સૂઈ જવું છે કારણ કે ઘરે જઈને પાછું 8 વાગે નીકળવાનું છે વસ્ત્રાલ જવા માટે. એટલે પાછું ત્યાં બાકી છે, ત્યાં ઓર્ડર છે એટલે ત્યાં બપોરે પતાવીને પછી આવીને સૂઈ જઈશું. જોઈએ અડધો કલાક ઊંઘ મળે તો. ડ્રાઇવિંગ કરો શીખવું કરો કહું ઊંઘતા નહીં. આ લોકો તો 2 કલાક ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા આપણે 7:15 થઈ ગયા છે અને અમે ભજીયા ખાવા ઉભા રહી ગયા છે. કોઈ બહાર લાવવા ચા અને ભજીયા. ગાંઠિયા લેવાના પણ ગાંઠિયા નતા એટલે પછી ભજીયા લઈને આવ્યો. જો ના ભાઈ આમના નીચે ઉતરવું નહીં એટલે હવે અહીંયા અમે લઈને આવ્યા છીએ. છોકરો હોઈ જો છે અમને ઉતરું. મનીષ કેવું મજા આવી મનીષ? મજા આવે ને? આવીશ ને આજે રાતે ફરતી જવાનું છે ઓર્ડરમાં. જોઈએ આખી રાત આજે જ. ટીકડી ચા નાસ્તો કરી લીધો છે, ભજીયા ખાઈ લીધા છે બરાબર. એટલે હવે નીકળીએ છીએ. મમતા કઈ કેવું તારે કશું? ઘેર જઈને હોઈ જવું. હા અડધો કલાક હોઈ જવું પછી જવું ને. અડધો કલાક સુઈ જઈએ પછી જઈએ. તારે કેવું કઈ મનીષ? હે મમતા બહાર ના એના વિશે કઈ કેવું તાર? મમતા એક સારી છોકરી તો તને આવી બેન કોઈ દિવસ મળે? વિવોલે નોંધવા જઈએ તો તને હું નહીં મળું. દામિનીને પગમાં ઇન્જરી થઈ ગઈ છે. દામીન પગમાં વાગ્યું નહીં, દામી આવવાની અમે તો ઝાડા થઈ ગયા. દામી આવવાની, દામીન ઝાડા થઈ ગયા એટલે દામી ના આવી. ના પગમાં વાગ્યું રાત્રે દામીને. દામી આવવાની મમતાની બેન પણ ના આવી, પછી વાગ્યું પગમાં એટલે ખાંસી ભજીયા ખાધા હતા. અને ખાંસી બહુ થઈ ગઈ ને ભજીયા ખાધા હવે નીકળીએ છીએ બરાબર. બીજું શું કે આ રીતની આમ કામ તો છે પણ મજા આવી જાય છે. સવારે વહેલા ઉઠવાનું, રાતે જ જવાનું, મોડા હોય આટલા વાગે. મને એમ કહેતા હતા નાઈટ કેમ નહીં કરે, નાઈટ કેમ નહીં કરે, કરી દીધી ખબર ના પડી. સરસ, વેરી કામ ગુડ. હોય એટલે મજા આવે કામ. મનીષ કોઈ એવોર્ડ બેવોર્ડ આપતો કાદો હોય તો પડ્યો તો એ આપણે શેડલ પર અંગણામાં જવું પડશે, સરપંચને બોલાવવું પડશે. તો નીકળીએ તો પછી મોજ પડી ગઈ. બાકી અમને તો મજા આવી, મને તો મજા આવી, બાકી મને ખબર નહીં. મને તો મને મજા મજા આવી કે ના મજા? જો આગળથી તો ધુમ્મસ દેખાય ને આટલા વાગે તો અમે ઉઠ્યા હોય છું અને અત્યારે કામ કરીને રિટર્ન થઈ ગયા. થોડું તો ચલાવી લઈશું. જો આગળ તો કશું દેખાતું જ નહીં. આગળના ગંદરા પડી ગયા. ધુમ્મસ અમારી સેજ બારી. તો ફ્રેન્ડ્સ આવી ગયા છે ઘરે, કોતરપુર આવી ગયા છે. હવે થોડી વાર પછી નીકળશું 9 વાગે. 8:30 નીકળીએ, 9 વાગે પહોંચવાનું છે. વસ્ત્રાલ જવાનું ને, વસ્ત્રાલ જવાનું છે એટલે 8:45 નીકળીશું ઘેર. 8:30 પોણા 9 નીકળીશું એટલે 9:15 ત્યાં પહોંચી જઈએ. મમતા અડધો કલાક સુઈ જાય છે અને હું ત્યાં સુધી થોડો ફ્રેશ થઈ જાઉં. તો ફ્રેન્ડ વસ્ત્રાલ જઈ રહ્યા છે, એનો વિડીયો તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. આજના માટે આટલું જ. જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે નેક્સ્ટ વ્લોગમાં. બાય.